નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા મૃતકના પરિવારજનોને વળતરની માંગ સાથે સમાજના લોકો મેદાનમાં ઉતર્યા. મૃતકના પરિવારજનોએ માનવવધની ફરિયાદ દાખલ કરવા સાથે 50 લાખના વળતરની માંગ ઉઠાવી. આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ફરી એકવાર ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો પાયમાલ થાય તેવો ભય ઉભો થયો. અંકલેશ્વરમાં અંગત અદાવતે રિક્ષા સળગાવી હોવાના અહેવાલ. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક રિક્ષા સળગાવવામાં આવી રહી હોવાના સીસીટીવી આવ્યા સામે. ખેલ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ. સ્પોર્ટ્સ કાર્યાલય ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સ્પર્ધકો જોડાયા. સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા મૃતકના પરિવારજનોને વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગાજી ઉઠી હતી. ભરૂચના સુગંધિત ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીના વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત થયા હતા. જો કે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેઝિંગ મશીનો થકી રેતી ખનનને લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાનો આરોપ લાગ્યો છે. જેના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરે હોય અને પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારા પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. હું સર પ્રશાસનને એક સવાલ કરવા માંગુ છું. જે સુકલ્પિતમાં આ ખનન લીઝો છે તે લીઝો કાયદેસર છે? જે લીગલી તમે ફાળવેલી છે એ લીઝની વાત કરો. આ જે બનાવ બનેલો છે એ તો ઇલીગલ લીઝમાં જ છે. 15 તારીખે સાહેબ જ્યારે બનાવ બન્યો ત્યારે સાહેબ એના ન્યૂઝના જે સીન જુઓ ને તો આપણા રોવાના સાહેબ કંપાડી ઉઠે એ પ્રકારની પરિસ્થિતિ ન્યૂઝના વ્યૂમાં હતા. એક સાઈડ છે 3 જણ ત્યાં ડૂબી ગયેલા હતા. સમાજના લોકો ત્યાં એ 3 જણની બોડી શોધતા હતા અને એ જ ન્યૂઝના સ્ક્રીન પર ઇલીગલ માઇનિંગની પ્રવૃત્તિ ત્યાં ચાલુ હતી. ત્યાં સાહેબ જે બારેસી ભાષામાં કે તે બોટ એની પર ડ્રેજિંગ મશીન ત્યાં હતું. બોટ ઉપર જે એને ચલાવનાર માણસ પણ હતો. બાજુમાં સાહેબ રેતીના ઢગલા બે હતા. પોકલેન મશીન હતા. પોકલેન મશીનને ઓપરેટ કરતા માણસો હતા. સૌથી બીજી એક અલગની વાત છે કે ત્યાં પોલીસ પણ હતી. જે ફાધર છે તે સર તરવૈયો હતો. હવે એવો તો સર તરવૈયો માણસ પણ એમાંથી નીકળી નહીં શકે એ તો કેટલો ઊંડો ખાડો હતો. હવે સાહેબ આ બે છોકરીનું છે ને હવે કોઈ જ નથી. હવે આ છોકરીનું કોઈ નથી. હવે સાહેબ આના ગુનેગાર હું સાહેબ 20મી તારીખે ખાણખની અધિકારી ઓઝાબેનને ફોન કર્યો. ઓઝાબેન મને ફોન કરું ખબર છે અમારું બધું કાયદેસર છે.
ભરૂચના સુકલતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો અને આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો સુકલતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત થયા હતા. જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળના કારીગરનું પણ સુરતનો વ્યક્તિ હોય સચિન નામનો તે પણ ડૂબી જતા મોતને ભેટ્યો હતો. મેં દિશાની મમ્મી બોલું છું. દિશાનો જીવ તો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી. અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે. એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીર્થમાં. દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી. અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે. અમે કેમ તેમ લઈને આવ્યા છે. અમારું મન જાણે છે. મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતે તો મારા છોકરા અત્યારે જીવી જતે. સુવિધા મળતે તો અમારો હાલત આવી થતે નહીં. જયારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે. બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા. ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું. બરાબર, હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે. ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે. તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં. બરાબર, હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે. ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય. અમારા છોકરાને હવાને હવા જોઈએ. જો તો તમે ખોદવા વાળાને કેમ પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો. અમારા છોકરા હવાને હવા અમારે ટોન જોઈએ. છોકરાની મા બાપ વગર થઈ ગયા. બે બહેનો એકલીઓ જ છે. એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને. તમારા પરિવાર વિખરાવો પછી અમને કહેવો. બરાબર, હવે અમારા છોકરા હવાને હવા જોઈએ ને ન્યાય મળવું જોઈએ, બીજું કશું જોઈએ નહીં અમને. 18 દિવસનો સમય વીત્યો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદરમાં હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો મેદાનમાં ઉતર્યા છે, જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનેથી બાઇક પર જન આક્રોશ રેલી યોજી હતી અને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને NM ધાંધલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે જે સમયે ઘટના બની તે સમયે રેતી ખનન ચાલુ હોવાના પણ ચોંકાવનારા વિડીયો સામે આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ કામગીરી થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે હાલ તો માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ તેવો આક્ષેપ પણ કર્યો છે. સુકલતીર્થમાં તારીખ 15 રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષમાં સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા. આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે એ અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે. આરએસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું. તો જેથી કરીને અમે રજૂઆત આરએસી સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું. એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે. તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે. તો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરએસી સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી પર કરેલો છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે. એટલે ભારતીય દંડ સંહિતાની કલમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1), 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ. એટલે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જે દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો. જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત, એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત. પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી સુકલતીર્થની છે, રેત ખનન માફિયાઓની છે. આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3(2), 3(5), 100, 303(1), 303(2) હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી તરતમાં તરત પગલાં લેવામાં આવે. પાનોલીમાં જેવી કેમિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું મોત થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કામદારનું મોત થયું છે. કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ કામદાર અચાનક બેભાન થયો હતો. બેભાન અવસ્થામાં જ કામદારને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ ડેડિયાપાડા અને હાલ સંજાલી ખાતે રહેતા 30 વર્ષીય આકાશ વિજય વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાનોલી પોલીસે લાશનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટમાં સાચું મોતનું કારણ શું આવે છે તે પણ તપાસનો વિષય બની ગયો છે, પરંતુ આખરે કામદારનું મોત કયા કારણસર થયું છે તે ચર્ચાસ્પદ બન્યું છે. વિજયભાઈ ક્યાં રહેવાનું? ચિકદા. શું ઘટના બની છે? ઘટના મારો છોકરો 7-8 વર્ષથી અહીંયા કંપનીમાં, કઈ કંપની? પાનોલી કંપનીમાં નોકરી કરતા હતા. કઈ કંપનીમાં? એ ફાર્મસી, જેબી ફાર્મસીમાં. શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે. તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો. જ્યારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે. ડોક્ટરે નીતિન વસાવા, આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા પ્રમુખ. આજે સવારે જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદારનું કંપનીમાં અવસાન થયેલું છે. સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા. અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના, એમના પત્ની અને એમના નાના બાળકો છે, તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે. અને આ એમના નાના ઉંમર એમના પિતા પણ છે, તો અમારી માંગ એ જ છે કે વધુને વધુ વળતર આપવામાં આવે. પોલીસ સાથે વાત થઈ તો અમને અત્યારે નિવેદન અમને આપ્યું છે, જે તે રીતે સત્ય હકીકત હતી એ રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે એમના પિતાશ્રીને ફરિયાદ અપાવી છે અને અલ્પ હમણાં કામકાજ ચાલુ છે. હાલ હજુ પીએમ કરવાનું બાકી છે. અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ થવા દઈશું નહીં. આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બેરા ઉભું કર્યું તા ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા ગયા. તા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય. એક તો દેવું બાપના વાવન એવું કર્યું અમે. હવે કઈથી લાઈન આલવાના? ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં જૂના દાદાપોર ગામના ખેડૂતોએ પણ હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવો ભય ઉભો થયો છે. અમદાવાદથી નવસારી જતી લાઈન પર પાવર ગ્રીડ લાઈનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હોવાનો આક્ષેપ થયો છે. જૂના દાદાપોર ગામના ખેડૂતોએ આત્મહત્યા કરવા સુધીની ચીમકી મીડિયા સમક્ષ આપી છે. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ તૈયાર કરેલા ઊભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. ખેડૂતોના ઊભા પાકને રેલમાં ખૂબ નુકસાન થયું હતું, જ્યારે હાલમાં તૈયાર થયેલા ઊભા પાકને જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતા ખેડૂતો પૂરેપૂરું વળતર મળે તેવી આશાઓ સરકાર પાસે વ્યક્ત કરી રહ્યા છે. બબ્બે વાર ખેડૂતોની તમામ ખેતીમાં રેલમાં આવવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, જેમાં હાલમાં તૈયાર થયેલા પાકમાં જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા ખેતરમાં જ્યાં ત્યાં ટ્રેક્ટરોના મજૂરો પણ ખૂબ જ નુકસાન ભોગવી રહ્યા છે. મીડિયા સમક્ષ આક્ષેપ કરતા કહ્યું છે કે ઓછી પાછીના રૂપિયા લાવીને પણ ખેતી કરવામાં આવે છે અને હાઈ ટેન્શન લાઈનના કારણે ફરી એકવાર ખેડૂતો પાયમાલ બન્યા છે. હિંમતસિંહ જીસાબ ચૌહાણ. પ્રશ્ન શું છે તમારો? મારો પ્રશ્ન એ છે કે મારે ગાર્ડનની અંદર 2 વખત રેલ આવી. રેલ આવ્યા પછીની આ ખેતી અમે ઊભી કરી. પહેલો પાક અમારો જતો રહ્યો, ત્યાર પછીને અમે તુવેર કરી, ચોરી કરી, મરચી કરી, કેરા કરી, વાલ કર્યા. બધા જ પાક અમે માંડ ઊભો કરીને હવે ઊભા થયેલા છે. હવે અમારા માટે દીવું છે. હવે એ દીવું અમારે ભરપાઈ કરવું કેવી રીતે? આ લોકોએ હાઈ ટેન્શન તારનો ઢોમલો ઊભો કરેલો છે. હવે એ ઢોમલા માટે મારા કે તમે બધું ટ્રેક્ટરથી ગોલી કાઢ્યું. હવે એનું અમારે શું કરવું એ અમોને સરકાર ન્યાય આપે, બાકી અમારે બીજું કંઈ નહીં, વળતર આપે. અને બીજું કે અમારે
હવે અમારે ખાવું જ હું હવે મારી ચોરી ચાલુ હતી દરરોજના મારે ત્રીજે ચોથે દિવસે હું 5,000ની ચોરી આપતો હતો. હવે એ જ ખેતરની અંદર બધી ચોરી મારી ગોળી કાઢી. હવે મારે કરવું હું? હવે કરજાવાળા મને પકડ્યા કરે કે તું મારો પૈસા આપો તો હું કઈથી લાવીને આપું? તરફથી મને કોઈ જોણ નથી કરી, કોઈ નોટિસ નથી આપી અને ડાયરેક્ટ પોલીસ પ્રશાસન લઈને આવી ગયા અને અહીં આગળ અમને ધમકાઈ દીધા. મારું નામ રાહુભાઈ જીસાબ, ગામ જૂના દાદાપુર. શું સમસ્યા હતી અહીંયા આગળ ખેડૂતો? સમસ્યા એવી છે અમારે કે આ હેન્ડ આપણા હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડ વાળાએ વગર અરજી કે વગર નોટિસ આવેલા વગર જ આ બધું કામ ચાલુ કરી દીધું અને અમારા લગભગ 1500 થી 1600 છોડવા કેરણા ભાગી જાય તો એનું વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલુ કામ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે શું મળશે એવું કશું કીધું નથી. એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા ઊભું કર્યું ત્યાં ઉપરથી પાછા હવે આવા ભાગી કાઢવા ગયા. તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય. તો આના માટે અમારે વળતર હારામાં સારું જોઈએ. એક તો દેવું બાપના વાળા તો દેવું કર્યું અમે, હવે કઈથી લાઈને હાલવાના અમે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં 1 થી 1 યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. ખેલ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે એક મંચ ઊભું કરવામાં આવશે, જેમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો, બાળકો સહિત રમતગમતમાં રસ ધરાવતા લોકોને ભાગ લેવા ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે અપીલ કરી છે. ખેલ મહાકુંભ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી અને 25 ડિસેમ્બર સુધી ચાલનાર છે, જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈ પણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અને હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 થી શરૂ થઈ ગયું છે, જે 25/12/2024 સુધી ચાલવાનું છે. હાલમાં જ્યારે ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધારે રજીસ્ટ્રેશન કરાવે. ચાલુ વર્ષે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 એ ઉપરાંત ઓપન કેટેગરી, અબવ 40 અને અબવ 60 ની એજ કેટેગરી સામેલ થયેલ છે. આ ખેલ મહાકુંભની અંદર ચાલુ વર્ષે ખેલાડીઓ 2 રમતમાં ભાગ લઈ શકશે અને આ રમત માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. આ રજીસ્ટ્રેશનની લિંક છે khelmahakkumbh.gujarat.gov.in છે અને આ વેબસાઇટ 25/12/2024 માં સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત જ્યારે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે. આ ઉપરાંત આવનાર સમયની અંદર જ્યારે ઓલિમ્પિક પણ આવવાનો હોય, ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે, એવી મારી અપીલ છે. અંકલેશ્વરમાં અંગત બાબતે રિક્ષા સળગાવી રહ્યા હોવાના સીસીટીવી સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રિક્ષાને 2 અજાણ્યા ઈસમો ફૂંકી મારી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંગત બાબતે કોઈ કારણોસર રિક્ષા સળગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. રિક્ષાના માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 2 ઈસમો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મહિનામાં વધુ એક આ ઘટના હોય તેવું માનવામાં આવે છે. અગાઉ પણ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં એક મહિલાએ 4 વ્હીલ ગાડી ફૂંકી મારી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને ત્યારબાદ હવે રિક્ષાને ફૂંકી મારવાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riveria Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. કસક વિસ્તારમાં ફીડરનું કામ કરવાનું હોવાના કારણે વીજ પુરવઠા ઉપર કાપ મુકાયો છે. ભરૂચના કસક ફીડર ઉપર આવતા માનવતા ગ્રાહકોને જણાવવાનું કે તારીખ 7/12/2024 ના રોજ કસક ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય સવારના સમયે 9 થી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થાય કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જેમાં પાવર બંધ રહેશે તે વિસ્તારમાં પ્રીતમ સોસાયટી 1, પ્રીતમ સોસાયટી 2, અભિલાષા ટાવર, મેરેડિયન રેસિડેન્સી, બિઝનેસ હબ તથા સેફાયર આકૃતિ સોસાયટી સહિત પ્રિયદર્શની વગેરે આજુબાજુની સોસાયટીમાં વીજ પુરવઠો બંધ રહેનાર હોવાની માહિતી મળી છે.
આમોદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે આમોદ નગરપાલિકાના સભ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે 5 વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને ઇયર પેડ આપવામાં આવ્યા હતા, જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ દિવ્યાંગ દિવસે ધારાસભ્ય ડીકે સ્વામીએ દિવ્યાંગ વ્યક્તિઓ પર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આજ રોજ જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે, ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે 5 દિવ્યાંગ લોકોને 5 ટ્રાયસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ 5 દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે. વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને 1000 રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે, ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો, જેમાં 30/12/2024 રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો. તારીખ 30/12/2024 રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન, જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃંદ રમઝટ બોલાવશે. 30/12/2024 રોજ ભવ્ય શોભાયાત્રા બપોરે 3 કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે. મહાપ્રસાદી ભોજન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે, પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે, સત્સંગ પ્રારંભ રાત્રે 8:30 કલાકે. વક્તા શ્રી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્વમુખે સત્સંગની ભવ્ય રમઝટ હરિકીર્તન કાર્યક્રમ યોજાશે. 30/12/2024 રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ કેસરોલ ગામ, દહેજ રોડ, ટોલ નાકાની બાજુમાં, તાલુકો જિલ્લે ભરૂચ. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल, जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है, जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट. यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है, तो आज ही विजिट कीजिए रंक लॉट्स इन नियर एबीसी सर्कल, ओवर ब्रिज, भरूच.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સુગંધિત મેળામાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા મૃતકના પરિવારજનોને વળતરની માંગ સાથે સમાજના લોકો મેદાનમાં ઉતર્યા. મૃતકના પરિવારજનોએ માનવ વધની ફરિયાદ દાખલ કરવા સાથે 50 લાખના વળતરની માંગ ઉઠાવી. આમોદના જૂના દાદાપોર ગામના ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થતા ફરી એકવાર ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો પાયમાલ થાય તેવો ભય ઉભો થયો. અંકલેશ્વરમાં અંગત અદાવતે રિક્ષા સળગાવી હોવાના અહેવાલ. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક રિક્ષા સળગાવવામાં આવી રહી હોવાના સીસીટીવી આવ્યા સામે. ખેલ મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ. સ્પોર્ટ્સ કાર્યાલય ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સ્પર્ધકો જોડાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.